નમસ્કાર, સંતકૃપા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 2ની અંદર 52 પેજ નંબર જોશું. તો પ્રશ્ન ઉપર આપેલું છે, ચિત્ર દેખો, કોષ્ટક છે સહી શબ્દ ઢૂંઢ કર ચિત્ર કે નીચે લીખો. હવે આપણે ઉપરના કાંસમાં જેટલા છે એટલા વાંચી જવાનું છે. તો અહીંયા લખ્યું છે ઋષિ છે, પેલું છે, પછી છે આમ છે, ઈક છે, થન છે, ઓખલી, અનાર, યજ્ઞ, વૃષભ, ઉલ્લુ, ઈમલી, ઊન, એડી, ઔષધ, એનક છે એમણે અંગુર. તો આજે આપણે આ પેજ નંબર 52 જોશું. તો પહેલું જ આપ્યું છે ગાય. ગાયના પગ દેખાય છે અને એક આંચળ દેખાય છે. તો આંચળને હિન્દીમાં શું કહેવામાં આવે છે? થન કહેવામાં આવે છે. થન એટલે આંચળ. પછી શું છે? દાડમનું ચિત્ર દેખાય છે. દાડમને બધાને ખબર છે કે અનાર કહેવામાં આવે છે. પછી કેરીને શું કહેવામાં આવે? તો આમ કહેવામાં આવે છે. પછી શેનું ચિત્ર છે? તો બધાને ખબર છે, આંબલી એટલે ઈમલી. પછી છે શેરડીનું ચિત્ર આપેલું છે, દેખાય છે? તો હા, તો શેરડીને હિન્દીમાં શું કહેવામાં આવે છે? તો એને હિન્દીમાં ઈખ કહેવામાં આવે છે. પછી ઘુવડનું ચિત્ર છે. ઘુવડને હિન્દીમાં શું કહેવામાં આવે છે? ઉલ્લુ. બરાબર છે. એના પછી છે શેનું ચિત્ર આપેલું છે? તો તમે ખબર પડી જ જશે કે એ ચિત્ર ઊનનું છે. પછી છે કોણ છે? અહીંયા જ્ઞાન મુદ્રામાં બેઠા હોય તો આપણને તરત જ ખબર પડી જાય કે કોણ છે. તો એ છે ઋષિ. બરાબર છે. હવે એના પછી પગની એડી આપી છે, તો એને આપણે એડી જ લખશું. બરાબર, એડી. પછી છે ચશ્મા છે. તો ચશ્માને હિન્દીમાં શું કહેવામાં આવે છે? ખાસ ધ્યાન રાખવાનું છે, એનક. એનક એટલે કે ચશ્મા. એના પછી છે ખલ દેખાય છે. તો ખલને હિન્દીમાં શું કહેવામાં આવે છે? તો ખાસ ધ્યાન રાખજો, એને હિન્દીમાં ઓખલી કહેવામાં આવે છે. એના પછી છે દવાઓ દેખાય છે. તો એને હિન્દીમાં ઔષધ કહેવામાં આવે છે. અને દવાઓ કેવી લાગે? મીઠી કે કડવી લાગે. બરાબર. એના પછી છે દ્રાક્ષ દેખાય છે. તો દ્રાક્ષને હિન્દીમાં શું કહેવામાં આવે છે? અંગૂર. અને એના પછી ગિનતીમાં આવે છે. બરાબર, પાછળ 2 ટપકા મૂકવાનું ભૂલશો નહીં. પછી બળદ. તો બળદને હિન્દીમાં શું કહેવામાં આવે? તો સંસ્કૃત શબ્દ છે, તમને ખૂબ સરસ આપ્યું છે, વૃષભ. અને છેલ્લું છે ચિત્ર છે એ યજ્ઞનું ચિત્ર છે. તો આ રીતે આપણે પેજ નંબર 52 પૂર્ણ કરવાનું છે. અસ્તુ.